મહાયુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યો દાવો. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામેની લડાઈ જલ્દી ખતમ થશે. અમેરિકાએ ઈરાનના 5000 ઠેકાણા પર કર્યો છે હુમલો. ઈરાનના 51 જહાજ ડૂબાડ્યા, નેવી ખતમ કરી. ટ્રમ્પે ઈરાનને આપી નવી ધમકી. ઈરાન વધુ ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે. તેલ સપ્લાયમાં વિઘ્ન નાખ્યો તો ગંભીર પરિણામ આવશે. ઈરાન મિડલ ઈસ્ટના દેશોને નિશાન બનાવે છે. પાડોશીઓ પર હુમલા કરવા ઈરાનને ભારે પડશે તેવું ટ્રમ્પે કહ્યું. ઇઝરાયલને બરબાદ કરવાની કોશિશમાં હતું ઈરાન અમેરિકા પર પણ હુમલાની તૈયારીમાં હતું. ઈરાનના પાડોશીઓ આજે અમેરિકા સાથે છે. હોર્મુઝમાં અમેરિકન સેના જહાજોને સુરક્ષા આપશે તેવો દાવો ટ્રમ્પ તરફથી કરવામાં આવ્યો છે. મહાયુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યો દાવો. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામેની લડાઈ જલ્દી ખતમ થશે. અમેરિકાએ ઈરાનના 5000 ઠેકાણા પર કર્યો છે હુમલો. ઈરાનના 51 જહાજ ડૂબાડ્યા, નેવી ખતમ કરી. ટ્રમ્પે ઈરાનને આપી નવી ધમકી. ઈરાન વધુ ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે.